જ કરે છે, આપણી સેવા એ કરે છે અંદર બેઠો બેઠો છે ને. એટલે એ સેવાને આપણે ભૂલી જઈએ છીએ, એ એના ગુણને આપણે ભૂલી જઈએ છીએ, એ એના ઋણ અને ઉપકારને આપણે ભૂલી જઈએ છીએ. સંતો એમ કે નાનામાં નાનું એક ફૂલ કોઈ આપણને આપ્યું હોય ને તો એ ભૂલાય નહીં. આવો આ જાગૃત અને ચેતનવંતો એ રામ આપણો પોતાનો જ ભગવાન છે, આપણો એકલાનો છે, કોઈનો ભાગ એમાં નથી. સુવાંગ ભગવાન એ સદગુરુ આપણને ઓળખાવે છે. બરાબર. અને એ અણુ અણુમાં ભલે હોય પણ પ્રગટ ક્યાંથી થશે તો કે સદગુરુના શબ્દથી. એટલે એને સંતોએ ચાવી કીધી. સંતોએ એને જુઓ, કૃષ્ણ ભગવાન થઈ ગયા એને તો કેટલા વર્ષ થઈ ગયા, પણ કેટલા બધા ઉત્સવો ઉજવાય, પણ હવે એ કૃષ્ણની ગોપીઓની ગોવાળિયાની રાસ ને આપણે જોવો મળે છે ક્યાંય? શું કામ? તો હું કૃષ્ણ ભગવાન વયા ગયા છે ક્યાંય? ગોપીઓ ક્યાંય વહી ગઈ છે? ક્યાંય નથી ગઈ. આપણને જો ગુરુમાં પ્રેમ જાગે તો એ રાસ અત્યારે છે. ગુરુમાં જાગે પ્રેમ તો આપણા ઘટમાં ઓળખાય નહીં કેમ? ગુરુમાં પ્રેમ જાગે તો આ હૃદયમાં વાહળી વાગે. બાકી નકર હું હજી એકવાર કહું કે આપણને ગુરુ મહારાજે કીધું છે કે ચેતતા રહેજો ભાઈ, જાગતા રહેજો ભાઈ, ચોર આવવાના છે. બધા જાગતા હતા એટલે વળી પાછો સંદેશો પડકાર કર્યો, જાગતા રહેજો ભાઈ. તો કાં? તો હવે ધરતી કપ આવવાનો છે. વળી થોડીક વાર થઈ કે જાગતા રહેજો, તો કાં? તો કે પાણીનો પ્રલય થવાનો છે, જળબંબાકાર થશે. પછી તો કે હવે આગ લાગશે. પછી હું બાકી વાવાઝોડું. આ બે જણા છે ને એ હાલા કાયમ લોહી પીએ. વાવાઝોડું ઝીણું 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 આવ્યા કરે અને ચોરે આવ્યા કરે. એટલે આપણને સદગુરુ એમ કે આત્મજ્ઞાનની લાકડી રાખો, વિવેકની લાકડી રાખો, સમજણની સોટી રાખો. સવારામ બાપાએ એટલે કીધું અમને સમજણની હોટે દેજો. સદગુરુજી અમને ચરણમાં લેજો. આ મન ભટકી ગયું છે આપણું, ભવો ભવથી ભટકેલ મન છે. આ ભટકેલ છે. સવારામ બાપાએ ભટકેલ કીધું. મને તો કંઈક એમ થાય કે ફટકેલ છે એવું લાગે. બહુ ભમે એને ફટકેલ કહેવાય. વાથી વાં રેખડા જ કરે એ મન. એટલે એને વિવેકની, એને જ્ઞાનની, સમજણની સોટી લગાવો અને પાછું વાળો. બરાબર. તો આપણને ખબર પડશે કે આપણે કોણ છીએ, કેવડા મોટા છીએ. એટલે ગુરુ આપણને આંખ આપે, આંખ ખોલે અને પછી દ્રષ્ટિ આપે. તો આખી સૃષ્ટિ પરમાત્માની છે, એમાં મોટા તમે દેખાશો. મારા જેવડું કોઈ મોટું નથી. ભલે ને આમ આપણે સાંજે 50 રૂપિયા જ કમાતા હોય, નાના ઝૂંપડામાં રહેતા હોય, પણ આ સમજણ આવી જાય ને પછી એને કરોડપતિ ને અબજપતિ એ પહોંચે નહીં. સંતો ઈ સમજી ગયા. એટલે દાસી જીવને ગાયું ને, એવી ગરીબી ગવાળી રે એ માવા તારી મીટડીએ. ક્યાંક ક્યાંક જીવન એમ કીધું તારી મીટ એટલે તારી નજર. ક્યાંક ક્યાંક એમ કીધું તારી વાતળીએ. તારી વાતો એવી વાલી લાગી ને તેમાં વેરાગ આવી ગયો. તારી મીટ એવી મેં માંડી તે મારી માથે. તો જેમ હતું એમ સમજાઈ ગયું, દ્રષ્ટિ ખુલી ગઈ, આંખ ખુલી ગઈ. એટલે સંતો આપણને એમ કે આ ભેળો ભગવાન છે,
એને એની હારે ભેળો છે, એની હારે નેડો કરો, હે એનો કેળો કરો. એ ક્યાં છે? એ કેળો ગુરુ મહારાજે બતાવ્યો, હાઈવે રોડ બતાવ્યો છે. એ રોડે હાલો ને, શું વાંધો આવે? હાલવા જેવું છે. આ વિચાર્યા વિના કામમાં, ક્રોધમાં, લોભમાં, મોહમાં, મદમાં, મત્સરમાં, હે ખોટા નાટક ને નખરા કરવામાં આયુષ્ય વયું જાય છે. ઓલું કબીર સાહેબનું એક ભજન છે ને, આમાં સાધુ ભૂલા ને ભાઈ સન્યાસી ભૂલા, એ સર્વે ભૂલા રે એના નખરામાં, મારો હીરો ખોવાણો યા કચરામાં. આ બધા ભૂલી ગયા. ગોરખનાથે એમ કીધું, એક ભૂલો દૂજો ભૂલો, ભૂલો સઘળો સંસાર, એક ન ભૂલો જોગી ગોરખો કે જેને ગુરુ ભજનનો આધાર. હે મનસા માલણી ગોરખ જાગતા નરસેવ, તો તને મળે નુરીજન દેવ. આવો એ ધર્મનો ધારણહાર આપણા ભેગો છે. એ ધર્મ પાળે છે, આપણને નભાળે છે, એટલે એ ધર્મ પાળે છે. નકર આપણે પાળવો જોઈએ, આપણે આશરે એ રહેવાય એવો છે. પણ એ આપણને અંદરથી બધું રક્ષણ કરે. જુઓ, કરે ને. આપણી એક એક ઇન્દ્રિયો, આપણું એક એક પ્રાણ, આપણી એક એક પ્રકૃતિ, આપણા એક એક ગુણ, એક એક સ્વભાવ, આપણી એક એક શ્વાસ, ક્ષણે ક્ષણ, પલે પલ એ સંભાળે. આપણા સ્થૂળ શરીરને, સૂક્ષ્મ શરીરને, કારણ શરીરને ને મહાકારણને, બધાને એ સંભાળે અને આપણા ભેગો રહીએ. આપણા એકે અવગુણને જુએ નહીં. આપણી લાયકાત કે પાત્રતા કે કુપાત્રતા કાંઈ જુએ નહીં. ઈ દેવ, દેવનો દેવ, ઈ દયાળુ દેવ. આ જીવ તો અનાથ છે, પણ એના થકી સનાથ છે. એને આપણે કેમ ભૂલી જઈએ? એને પાછું ભૂલી જઈએ છીએ તો આપણને સદગુરુ ઓળખાવા વાળા મળ્યા છે, તોય કાં વિસરાઈ જાય, કેમ ભૂલાઈ જાય? ઓલાને તો ભલે ભલે યાદ આવે. આપણા લોકગીતોમાં એવું આવતું આવે છે ઘણી વાર, એ હું તો ઢોલે રમું ને હરી સાંભળે રે, એ મારા ઢોલણિયા ડળી ડળી જાય, હરી ગીરે આવો ને, એવું કઈક છે ને. જે હોય પણ છે આમ, એમાં ગમે એમ હોય, આપણે હરીને બોલાવા છે ઘરે. હું તો ભોજન કરું ને હરી સાંભળે, એ મારા ભોજનિયા લડી લડી જાય, હરી ઘરે આવું ને. હાલતા ચાલતા હરી યાદ આવી જાય. હું ખાઉં અને મને યાદ આવે, પાણી પીવું મને યાદ આવે, હું રમું ને તો એ યાદ આવે, સૂતો તો એ યાદ આવે. હું તો પોઢણ કરું ને હરી સાંભળે. એમાં જે હોય તે આપણે ઘરની એકડી, એ મારી નીંદરડી ઉડી ઉડી જાય, હરી ઘરે આવો ને. લ્યો, એને પલે પલ ક્ષણે જ્યાં પગ મૂકે ત્યાં પરમેશ્વર, જ્યાં નજર કરે ત્યાં એ નકળન, એ શ્વાસે શ્વાસમાં સાંભળ્યો, એ પલ પલમાં પરમેશ્વર, એ ઘટો ઘટમાં ઘનશ્યામ, રોમે રોમમાં એ રામ. એ આ દેહરૂપી દેવળમાં એ દેવનો દેવ. એટલે ઓલું લખ્યું છે ને આપણે, એ મારી નજરોમાં નાચે નિજારી સાહેબો, દીધા ગુરુએ નિર્ભય નામ નિશાન જો, એ દીધા ગુરુએ નિર્ભય નામ નિશાન જો, એ મારી નજરોમાં નાચે નિજારી સાહેબો. એની આંખમાં એ જ રમતો હોય, એને બીજું કઈ, એના કાનમાં ગુરુનો જ શબ્દ ગમતો હોય. પછી આપણું બધું બંધ થઈ જાય. જ્યાં સુધી આપણા વાજા વાગતા હોય ત્યાં સુધી ગુરુને સમજાય નહીં. આપણે આપણા વાજા બંધ કરવા પડે.